આવી ગયું. ચાલો, જય સ્વામિનારાયણ. આજે રામરાજપરા ગામ અને બહુ બધા બહેનો ને ભાઈઓને છે ને બધાને એકતા જોઈને ખૂબ આનંદ થયો. તો આમાં લેજે આ બધાને લેજે આપણો આશ્રમની અંદર સામે ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે રામરાજપરા ગામમાં આશા દીદીને બોલાવ્યા હતા તો અમે અહીંયા આવ્યા છીએ. આ વિષય ઉપર મારે વાત કરવાની. સેવા આશ્રમનું નામ ખબર છે? આ બધા ભાઈઓ આવ્યા હતા. આપણું અહીં બલદાણા ગામ આશ્રમ છે. અહીંથી 2 ગામ આગળ બલદાણા તો ખબર ને? હા, ત્યાં બધી આ મા બાપ વગરની દીકરીઓ ભણે છે 6 થી 12 ધોરણ, અને પછી આગળ કોલેજ ભણશે તો આપણે ભણાવશું. તો તમે બધા ત્યાં આશ્રમની મુલાકાતે આવો અને રોકાવે ને ભાઈ બધા જમવા રોકાવે અને આશ્રમની મુલાકાત લો, આશ્રમ જુઓ. અને અમને તમે બધા વડીલ છો તો અમને કંઈક શીખવાડો. ભલે વડીલ પાસે જે શીખવા મળે ને એવું અત્યારની જનરેશન પાસે ન મળે. તો તમારામાં તમને ઘણું બધું શીખવા મળશે. જેથી કરીને આશ્રમની મુલાકાત લો. ભણે છે કેટલા વર્ષથી ચૂંટણી નથી થઈ, મને બહુ નવીન લઈ ગયો. ગામ વહીશું ત્યારનું આ ગામ આઝાદી એવી ત્યારથી આ ગામની એકતા જોજો કે આ ગામમાં ક્યારે ઇલેક્શન જ નથી. જે ગામડે ગામડે સરપંચના ઇલેક્શન આવે ને જે માથાકૂટ થતી હોય ને, આ ગામમાંથી નોંધ લેવા જેવી છે કે રાજાશાહી વખતને ને ત્યારથી ક્યારેય ચૂંટણી જ નથી થઈ. ક્યારેય ચૂંટણી જ નથી થઈ. બધા સંપીને નક્કી કરી નાખે કે આ સરપંચ સમરસ છે ને. બહુ આનંદની વાત છે. આવું તો આ પહેલું ગામ હશે. સરકાર દ્વારા ગામને એવોર્ડ આપવો જોઈએ કે આવું ગામ તો પહેલું હશે. એમ ન જ હોય આવું ગામ ક્યારેય. રાજાશાહી વખતની ચૂંટણી ન થઈ હોય, આઝાદ થયું ત્યારનું, તો આવું ગામ તો એકય નહીં હોય. મેં તો નથી સાંભળ્યું, પણ કદાચ ખબર નહીં હવે. બાને કીર્તનમાં બેન કે બાને કીર્તન બહુ, હું કીર્તન સાંભળવા આવી. બા એકાદું કીર્તન તો ગાવું, કીર્તન સાંભળવા જઈ તમને બધાને મળવા. કીર્તન ગાવું, કીર્તન સાંભળવા જઈ મંદિરમાં તમે બધા વડીલને મને પૂરતે બેસાડી દે. રામરાજપરા ગામ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. રામરાજપરા ગામ.
તાલુકો લીંબડી, ગામ રામરાજપરા. જય મહાદેવ. જય સ્વામિનારાયણ. બેસી જવાનું જેથી કરીને તમારે દર્શન થઈ જાય હે ને આજે જ નીકળવાનું છું એટલે મેં કીધું આજે મળી લો ભાઈઓના બધા બહુ ભાવ હતા થેન્ક યુ મને આમંત્રણ આપ્યું અને ફ્રી હોય તેમ કાંઈ 2-4 દી આશ્રમે સેવા કરવા આવું તો આવતા રહેવાનું ત્યાં રહેવાનું બધી સગવડ છે તો જેથી કરી મને આનંદ થશે અને આ વિસ્તાર મને નવો છે તો મને સાથ સહકાર મળશે અને આપણે બધા જાજા બધા લોકો સેવા કરવી હા પછી આવજો બધા હા બસ તમારા ભાઈઓ લઈને આવા મને કાંઈ ન હોય ના 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 ના
ના મને આવું કઈ ના આપવાનું હોય સેવામાં. ના ના એટલે આ કઈ આ ન કરવાનું હોય પણ કોઈ ભલે મને આનો તમે બધા આટલો ભાવ પ્રેમ આપ્યો બહુ છે. અને અમાર મારે દીદી છે બરોબર ક્યાં છે ક્યાં બેઠું જો આ તો તો આવી જાય જય સ્વામિનારાયણ તમે લેતા જાય આજે ભણે છે શું ભણે છે પછી આગળ શું ભણું આપણે ત્યાં બધા પુસ્તક લેવાના જ છીએ. હમણાં લાઇબ્રેરી કરીશું પોલીસની એક્ઝામ આપી સાથે સાથે લોની કરી નાખવાનું. ભલે કોઈ દીકરીઓને ભણવામાં કે કાંઈ પણ જરૂર પડે કે અટકે ફોનમાં નોલેજમાં જેટલી મને ખબર પડતી હશે એટલી હું કહીશ. આવવાનું ફોનમાં કદાચ હું બહુ વાત ન કર પણ રૂબરૂ આવી જવાનું. ભલે ક્યાંય પણ દીકરા દીકરીઓને ભણવામાં આગળ જવામાં મને જેટલી લાઈન ખબર હશે કહીશ. કોઈ દેશ વિદેશ જવું હોય તોય હું લંડન હજી 10 દિવસથી લંડનથી આવી છું એટલે પરિવાર બધો ત્યાં છે એટલે મને એવું થાય કે મારે જવું છે ત્યાં વળી 1-2 મહિના રોકાઈ આવું પછી પાછી સેવા કરવા આવું. એમ થાય કે આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈના માટે જીવી નહીંતર આવ્યા વહી ગયા એવું થાય. હા એમ એટલે કાંઈ આપણને શક્તિ કોઈ પણ ને જેને જે આપી હોય એવું નથી કે આપણે બહુ મોટી આપણા પાડોશી હોય એવું ગરીબ હોય બીમાર હોય તો આપણે દોડીને જઈએ એ એક સેવા જ છે ને. હા ભલે અને આપણો હરિદ્વારમાં આશ્રમ છે. ક્યારેય તમને એમ થાય કે બેનો ઉનાળામાં ફ્રી થી 10 દી રોકાવા જવું છે તો આપણે અહીંયા ફ્રીમાં રહેવું જમવું બધું છે હરિદ્વારમાં. તો એવું આયોજન ગોઠવો બધા તો ખાલી તેમની ટિકિટ એક લેવાની છે બેસી જવાનું. આપણે હમણાં યાત્રા કરવાના જ છીએ કે જે પરિસ્થિતિ નથી એવા બધા બહાર પછી ત્યારે આપણે જઈશું વળી બધા. તો તમારે દૂર દૂરના સગા બીજા કામ રહેતા હોય હરિદ્વાર જતા હોય તે નહીં કહેજો. મારો આશ્રમ એટલે આપણા બધાનો જ છે, મારો એકનો નથી, આપણા બધાનો જ કહેવાય. હાલો હું રાતે જ જાઉં છું. હાલો રાતે જ જાઉં છું. વાંધો નહીં વિડિયા જોવો છો ને જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવતો રહેશે. આવું છે તારે ભણવા? મૂકી જાય તમ તારે તો આવતા તને ગમશે નહીં પછી અમારા બધી દીકરીને જો. હા વેકેશનમાં મૂકી જવાનું. હમણાં દિવાળી વેકેશન હોય ને ત્યારે આવવાનું પછી તને ગમે તો રહેવાનું. આ ત્રણેય જો અહીંયા જો આ બાવડાથી છે, આ રાજકોટ, આ સોમનાથથી છે. તો બધા આનંદ છે બધાને મળી બધાને જય સ્વામિનારાયણ.